ये च बुद्धा अतीता च ये च बुद्धा अनागता पच्चुपन्ना च ये बुद्धा अहं वन्दामि सर्वदा।
અમારા દિલના દરવાજા ખોલીને બેઠા. હું રાઠોડ હેતલ પોરબંદર એસટી પરિવાર વતી એસટી ગ્રુપ જૂનાગઢ ડિવિઝનના તમામ સભ્યો, મહેમાનો, અધિકારીઓ તથા આપણા સમાજના તેજસ્વી તારલાઓનું હાર્દિક સ્વાગત કરું છું. પોરબંદર ડેપો દ્વારા આયોજિત ભારતીય બંધારણના પિતામહ એક સર્વોત્તમ સમાજ સુધારક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મોત્સવ કાર્યક્રમ નિમિત્તે આપ સૌની હાજરીની નોંધ લેતા ખરેખર ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. પાક વગરની ધરતી શું કામની, ફળ વગરનું વૃક્ષ શા કામનું, તેવી જ રીતે દીપ પ્રાગટ્ય વગરનો કાર્યક્રમ શું કામનો. તે આજના કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્ય દ્વારા કરીશું. તો પોરબંદર ડેપોની તમામ બહેનોને આમંત્રિત કરું છું કે બહેનો દીપ પ્રાગટ્ય માટે મંચ પર પધારે. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. હાજર સૌ કોઈને મારી નમ્ર વિનંતી છે કે પોતાના સ્થાન ઉપર ઊભા રહી આંખોને વિરામ આપી 5 મિનિટ તે પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય શક્તિને યાદ કરી અને બુદ્ધ વંદના કરીએ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. બુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ, દ્વિતીયમ્પિ બુદ્ધં શરણં ગચ્છામિ, દ્વિતીયમ્પિ ધમ્મં શરણં ગચ્છામિ, દ્વિતીયમ્પિ સંઘં શરણં ગચ્છામિ, તૃતીયમ્પિ બુદ્ધં શરણં ગચ્છામિ, તૃતીયમ્પિ ધમ્મં શરણં ગચ્છામિ, તૃતીયમ્પિ સંઘં શરણં ગચ્છામિ. પાણાતિપાતા વીરમણી, સિક્ખાપદં સમાધિયામિ, અદિન્નદાના વીરમણી, સિક્ખાપદં સમાધિયામિ. કામેષુ મિચ્છાચારા વીરમણી, સિક્ખાપદં સમાધિયામિ. મુસાવાદા વીરમણી, સિક્ખાપદં સમાધિયામિ. સુરામેરય
जपमादठाणा वीरमणी सिक्खापदं समाधियामि सब्बपापसकरणं कुशलस्य उपसम्पदा सचित्तपर्योदपणं एतं बुद्धा। કાર્યક્રમને આગળ વધારતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે હાસ્યમાં ધકેલાઈ ગયેલ અને દલિત સમુદાયના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેઓ ઈચ્છે તો વિદેશમાં રહીને પણ પોતાનું જીવન સારી રીતે વિતાવી શકતા હતા, પરંતુ પોતાના સમાજ માટે તેઓ ભારત પરત ફર્યા. તેમના ઉપદેશો અને વારસો ભારતીયોની પેઢીઓને ભેદભાવ સામે લડવા અને વધુ સમાન ન્યાયી સમાજ બનાવવાની દિશામાં આજે પણ પ્રેરણા આપતા રહે છે. આપણે બધાને ખ્યાલ જ છે કે આ મહાપુરુષના, આ મહામાનવના યોગદાન વિશે તો શું કહેવું. આજે સૌ કોઈ પરિવાર આપણે અહીં મળ્યા છે તો તેના વિશે ઘણી બધી વાતો કરીશું. તે પહેલા મને બે ચાર પંક્તિ યાદ આવે છે કે ફૂલોं की कहानी बहारों ने लिखी, रातों की कहानी सितारों ने लिखी. फूलों की कहानी बहारों ने लिखी, रातों की कहानी सितारों ने लिखी. हम नहीं है किसी के गुलाम, क्योंकि हमारी जिंदगी बाबा साहेब ने लिखी. કાર્યક્રમને આગળ વધારતા જૂનાગઢ ડિવિઝનના તમામ ડેપોને હું નમ્ર વિનંતી કરું છું કે ડેપો વાઇઝ તમામ મંચ ઉપર આવે અને સભ્ય પરિચય આપે. સૌપ્રથમ જૂનાગઢ ડેપોના સભ્યો આવે. જૂનાગઢ ડેપોના તમામ સભ્યોને મંચ ઉપર આમંત્રિત કરું છું. જૂનાગઢ ડેપો રમણીય ચૌહાણ. જૂનાગઢ ડેપો નરેશ કટારિયા ડ્રાઈવર. દીપકભાઈ પરમાર. દીપક પરમાર જૂનાગઢ ડેપો કંડક્ટર. જીવનભાઈ વાસા જૂનાગઢ ડેપો કંડક્ટર. સંજયભાઈ રાઠોડ જૂનાગઢ ડેપો ડ્રાઈવર. કિરીટ સોતરવા જૂનાગઢ ડેપો ડ્રાઈવર. પ્રફુલવાળા જૂનાગઢ ડેપો ડ્રાઈવર. શૈલેષ માકડિયા જૂનાગઢ ડેપો ડ્રાઈવર. સાવરિયા જૂનાગઢ ડેપો. ઈશ્વર પરમાર જૂનાગઢ ડેપો ડ્રાઈવર. દિનેશ ગેડિયા જૂનાગઢ ડેપો ડ્રાઈવર. જય ભીમ. મુકેશ રાઠોડ જૂનાગઢ ડેપો ડ્રાઈવર. મુકુલ ચાવડા જૂનાગઢ ડેપો ડ્રાઈવર. મહેશભાઈ સિંગરટિયા જૂનાગઢ ડેપો ડ્રાઈવર. જૂનાગઢ ડેપો નરેશભાઈ ડાબી ડ્રાઈવર. જૂનાગઢ ડેપો ચોરવાડા મંગળભાઈ કંડક્ટર. જૂનાગઢ ડેપો કીર્તન ચૌહાણ ડ્રાઈવર. જૂનાગઢ ડેપો જગદીશભાઈ રાઠોડ કંડક્ટર. ચંદુભાઈ ડી વાલવા સિનિયર એકાઉન્ટન્ટ ડિવિઝન ઓફિસ જૂનાગઢ. સોંદરવા અસ્મિતાબેન કંડક્ટર જૂનાગઢ. રાઠોડ શાંતિબેન જૂનાગઢ. પરમાર ચેતનાબેન કંડક્ટર જૂનાગઢ. ગોયલ સવિતાબેન જૂનાગઢ. પોતાનો સભ્ય પરિચય આપે. લો માંગરોળ ડેપો. માંગરોળ ડેપો વોચમેન શ્રી પ્રવીણભાઈ ચાંદકા. જય ભીમ મિત્રો. જય ભીમ મિત્રો. જયેશભાઈ પરમાર કંડક્ટર માંગરોળ ડેપો. જય ભીમ મિત્રો. પરમાર ગોવિંદ અમરાભાઈ માંગરોળ ડેપો કંડક્ટર.
કંડક્ટર. જીતેશ ખાતર ભામગઢ ડેપો કંડક્ટર. બાટવા ડેપો એચઆરવાય. બાટવા ડેપો એડમિટેડ સોલંકી દક્ષુભાઈ. જય ભીમ મિત્રો, પાટવા ડેપો ડ્રાઈવર વિનોદ મારુ. જય ભીમ મિત્રો, જયેશ પરમાર કંડક્ટર કાઠોડે. પાટવા ડેપો અશ્વિન વાણી ડ્રાઈવર. પાટવા ડેપો પરમાર તૈયાર ફ્યુલ કાર. બાટવા ડેપો ઘનશ્યામ મુછડિયા ડ્રાઈવર. બાટવા ડેપો પ્રકાશ ગાફડા ડ્રાઈવર. હવે કેશોદ ડેપોના કર્મચારીઓ ભાઈઓ ઉપર સ્ટેજ ઉપર આવી પોતાનો સભ્ય પરિચય આપે. ચાલુ છે. સાગર પરમાર કંડક્ટર કેશોદ ડેપો. એસબી રાઠોડ ડ્રાઈવર કેશોદ ડેપો. વિજય ગાફડા ડ્રાઈવર કેશોદ ડેપો. રમેશ પરમાર કંડક્ટર. હું ધર્મેન્દ્ર ખાણિયા કેશોદ ડેપો ડ્રાઈવર અને પોરબંદર ડેપોનું જે સ્વાગત કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. પીએમ વાઢેર કલેક્ટર કેશોદ ડેપો. ધોરાજી ડેપોના કર્મચારી ભાઈઓ પોતાનો સભ્ય પરિચય દેવા માટે સ્ટેજ ઉપર આવી જાય. ધોરાજી ડેપો. ધોરાજી પાસે વેરાવળ ડેપોના કર્મચારી ભાઈઓ તૈયારી રાખે. બધાને મારા જય ભીમ. ધોરાજી ડેપો કંડક્ટર પ્રવીણભાઈ બગડા. જય ભીમ. પિયુષ રાઠોડ ધોરાજી ડેપો ડ્રાઈવર. હાર્દિકભાઈ ચંદુલાલ મકવાણા ધોરાજી ડેપો એસટી ડ્રાઈવર. કેતન બાબરિયા કંડક્ટર ધોરાજી ડેપો. આદેશભાઈ સિંગલ ડ્રાઈવર ધોરાજી ડેપો. દિનેશભાઈ કાકડ ડ્રાઈવર ધોરાજી ડેપો. પરમાર દિનેશ ડ્રાઈવર ધોરાજી ડેપો. બગીચા ધોરાજી કંડક્ટર. વિપુલ સુંદરવા ધોરાજી ડેપો કંડક્ટર. સંકેત વડિયા ધોરાજી ડેપો કંડક્ટર. કિશોરભાઈ રાઠોડ ધોરાજી ડેપો ડ્રાઈવર. વેરાવળ ડેપોના કર્મચારી ભાઈઓ પોતાના સભ્ય પરિચય દેવા માટે સ્ટેજ ઉપર આવી જાય. વેરાવળ ડેપો. વેરાવળ ડેપોના કર્મચારી ભાઈઓ તાત્કાલિક સ્ટેજ ઉપર આવી જાય પોતાનો સભ્ય પરિચય આપવા માટે. વેરાવળ ડેપો ગોહેર વંદના. વેરાવળ ડેપો એડવોકેટ કિશોર સાગરિયા. જય ભીમ. નમો બુદ્ધાય. નામ છે ધીરુભાઈ આલાભાઈ માકડિયા, વેરાવળ ડેપોના ડ્રાઈવર. બુદ્ધિસ્ટ નામ છે ભદ્રસેન બોધિ. નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલનો ધ બુદ્ધિસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયાની દિલ્હી શાખાનો બુદ્ધાચાર્ય છું.
અને બુદ્ધિઝમનો પ્રચાર કરવા માટે તેમજ બાબા સાહેબનું સપનું એટલે કે પ્રબુદ્ધ ભારતના નિર્માણ માટે ગુજરાતમાં જ નહીં પણ ગુજરાતની બહાર પણ નિઃશુલ્કપણે કામ કરું છું. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ, નમો બુદ્ધાય. ચાવડા રમેશભાઈ, વેરાવળ ડેપો કંડક્ટર. વેરાવળ ડેપો ડ્રાઈવર મુકેશ સોલંકી. જય ભીમ, નમો બુદ્ધાય સર્વ મિત્રોને. આજે આપણે પોરબંદર મુકામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે બધાય એસસી કર્મચારી જુનાગઢ ગ્રુપ જે ભેગા થયા છે તે બદલ સર્વનો દિલથી આભાર માનું છું અને પોરબંદર ગ્રુપે જે આયોજન કર્યું છે તે બદલ પોરબંદર ગ્રુપનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ છે ભેડા માનસિંહભાઈ ભીખાભાઈ, કંડક્ટર, ડેપો વેરાવળ હતો. અત્યારે હાલ બદલી કરાયેલું કોડીના બદલી કરાયેલું કોડીના ડેપોમાં રહ્યો છું. તમામ મિત્રોને જય ભીમ, નમો બુદ્ધાય. વેરાવળ ડેપો પિયુષ જાદવ, ડ્રાઈવર. વેરાવળ ડેપો કંડક્ટર પ્રકાશ ભજગોતા. વેરાવળ ડેપો અરવિંદ રાઠોડ, ડ્રાઈવર. જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ છે રાઠોડ પ્રતિક. હું વેરાવળ ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવું છું. પોરબંદર ડેપો જે સુંદર આયોજન કર્યું છે તેનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ. પોરબંદર ડેપોએ જે બહુ વ્યવસ્થિત આયોજન કરે છે એ બદલ અમારી ટીમ વેરાવળ વતી ખૂબ ખૂબ આભાર. મારું નામ છે બાબલિયા દેવરાજ પી, વેરાવળ ડેપો ડ્રાઈવર. જય ભીમ, વેરાવળ ડેપો ડ્રાઈવર રણજીત છે. જય ભીમ, નમો બુદ્ધાય. મેહુલ મકવાણા, કંડક્ટર, વેરાવળ ડેપો. જય ભીમ, નમો બુદ્ધાય. વેરાવળ ડેપો રાઠોડ ખીમાભાઈ, ડ્રાઈવર. જય ભીમ, વેરાવળ ડેપો હિતેશ સોલંકી, ડ્રાઈવર. જય ભીમ સાથીઓ. જેતપુર ડેપો અશોક ધોળકિયા, ડ્રાઈવર. ચાંપા, જેતપુર ડેપો. જય ભીમ મિત્રો. સાગર મેવડા, જેતપુર ડેપો. ભરત સોલંકી, જેતપુર ડેપો, ડ્રાઈવર. જય ભીમ, જયેશ કોંદરવા, જેતપુર ડેપો કંડક્ટર. જય ભીમ, કમલેશ દાફડા, જેતપુર ડેપો કંડક્ટર. પ્રવીણ ભજગોતા, કંડક્ટર, જેતપુર ડેપો. ઉપલાટા ડેપો. જય ભીમ મિત્રો, હું દિલીપ મેડા, સ્થાનિક હંગામી એટીઆઈ, ઉપલેટા ડેપો. જય ભીમ મિત્રો, હું મિલનાર મૈડા, કંડક્ટર, ઉપલેટા ડેપો. જય ભીમ બધાને. હું રાજેન્દ્રભાઈ પારકી, ઉપલેટા ડેપો, ડ્રાઈવર. જય ભીમ, નમો બુદ્ધાય. નરેન્દ્ર એમ સોના, ઉપલેટા ડેપો, ડ્રાઈવર. જય ભીમ મિત્રો,
નારણભાઈ પેસોણા ઉપલેટા ડેપો. માધવજી અમિત ચાવડા ઉપલેટા ડેપો ડ્રાઈવર. ઉપલેટા ડેપો રાકેશ વાઘેલા ડ્રાઈવર. જય ભીમ આકાશ કાતડ ઉપલેટા ડેપો કંડક્ટર. દીપક ચાવડા ઉપલેટા ડેપો. જય ભીમ અનિલ સાગઠિયા ઉપલેટા ડેપો ડ્રાઈવર. જય ભીમ નમો બુદ્ધાય. મારું નામ છે સુંદરવા કોમેશ હેમંતભાઈ અને હું ઉપલેટા ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ નિભાવું છું. જય ભીમ નમો બુદ્ધાય હિમાભાઈ સોલંકી ઉપલેટા ડેપો કંડક્ટર. જય ભીમ નમો બુદ્ધાય. મારું નામ બોરીચા સોનલ છે. ઉપલેટા ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવું છું. અને વિભાગીય કચેરી જ્યાંથી આવેલા જે કર્મચારી મિત્રો છે એ સ્ટેજ ઉપર આવી પોતાનો પરિચય આપે. વિભાગીય યંત્રાલય અને વિભાગીય કચેરી સ્ટેજ ઉપર આવી જાય પોતાનો પરિચય આપવા. હું ચંદુભાઈ જી વાસવા એકાઉન્ટ શાખામાં સિનિયર એકાઉન્ટ તરીકે ફરજ બજાવું છું. મને એવું કે કોઈનાનું એટલે આવડતું તો નથી પણ આ જે બધા આપણે ભાઈઓ મળ્યા છીએ અને પોરબંદર દ્વારા આ આયોજન થયું અને બધાની હાજરી છે એ બદલ બધાને ખૂબ ખૂબ આભાર માનું અને આવું નવું સંગઠન દર વખતે જાળવી રાખવું અને જેમ બને તેમ વધુ હાજરી આપે અને હાજર રહે એવી બધાને પ્રાર્થના. જય ભીમ નમો બુદ્ધાય. હું કનુભાઈ સુંદરવા નિવૃત્ત હિસાબ અધિકારી અમરેલી. તમે પોરબંદરવાળાએ આ સરસ મજાનું જુનાગઢ ડિવિઝનનું એસસીનું આયોજન કરેલ છે એ બહુ વખાણવા લાયક ને બહુ સેવાકીયરૂપ છે. આવું નવું આયોજન સતત થતું રહે અને જેનું અન્ન ભેગું એનું મને ભેગું રહે એમ. જેનું અન્ન નોખવું હોય ને એનું મને નોખવું હોય એટલે આવું નવો શોખ કાયમ માટે રાખો એ મારી શુભકામના. પોરબંદરનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર તમામ પરિવારના સભ્યોનો. હવે કાર્યક્રમને આગળ વધારતા હું આપણા પોરબંદર ડેપોના કંડક્ટર શ્રી બળવા નારણભાઈની સુપુત્રી પ્રતીક્ષાબેનને ડૉક્ટર બાબા સાહેબ વિશે 2 શબ્દ રજૂ કરવા આમંત્રિત કરું છું. પ્રતીક્ષાબેન બધાને ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી. નમસ્તે, સુપ્રભાત. આજની તારીખ 19 એપ્રિલ 2026 આજનો વાર રવિવાર. અહીં ઉપસ્થિત સૌ કર્મચારી ભાઈઓ તથા બહેનોને મારા જય ભીમ નમો બુદ્ધાય. ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે હું તમને 2 શબ્દ કહીશ. ડૉક્ટર ભીમરાવ આંબેડકર એક સમાજ સુધારક, રાજકીય નેતા અને અર્થશાસ્ત્રી હતા. તેમને બાબા સાહેબના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 14 એપ્રિલ 1891માં મધ્યપ્રદેશના મહુ શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજ સતપાલ હતું. તેમની માતાનું નામ ભીમાબાઈ હતું. વિદેશમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટ કરવાવાળા બાબા સાહેબ પહેલા ભારતીય હતા. તે સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. તે સામાજિક ન્યાયના ચેમ્પિયન તરીકે ઓળખવામાં આવે છે. તેમને ભારતના સંવિધાનના પિતા કહેવામાં આવે છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકર 32 ડિગ્રી ધરાવતા હતા. તે 9 દેશની ભાષા જાણતા હતા. તેમનું મૃત્યુ 6 ડિસેમ્બર 1956ના રોજ થયું હતું. અસ્તુ. નારણભાઈની બીજી સુપુત્રી
દિવ્યાબેનને આમંત્રિત કરું છું સ્ટેજ ઉપર કે કોઈ બે ચાર શબ્દો બાબા સાહેબ વિશે કહે. મારા તરફથી 101 આપી દેવું હતો પ્રવીણભાઈ એક વ્યક્તિ પ્રવીણભાઈ સારું એવું બાબા સાહેબ વિશે બોલી દો શૂટિંગ સાથે તો 1 રૂપિયા ઇનામ રૂપે આપવામાં આવે છે. દિવ્યાબેન નૃત્ય રજૂ કરવાના છે. ઢોલકી વાગે એટલા ભાઈ તો નાચે ઉમંડે બદલો બેરડારે લે દક્ષિણાથી ઢોલકી વાગે ચડડા ભાઈ તો તારી કાળે ટોડલો ટોટી અડાવે લે દક્ષિણાથી ઢોલકી વાગે પાંદડા ભાઈ તો પાઓ વડાવે ચડડો ચમચમનાથે લે દક્ષિણાથી ઢોલકી વાગે આટલો આને ઉપાડે લે દાતલા ભાઈ તો વાતા તારે આટલો આને ઉડાવે લે દક્ષિણાથી ઢોલકી વાગે નવલા ભાઈ તો બેટાની લાટે ડચલો દૂધગા મારે લે દક્ષિણાથી ઢોલકી વાગે. ખરેખર રજૂ કરવું ખૂબ મોટી વાત છે. કાર્યક્રમને આગળ વધારતા હું કવિતા રજૂ કરીશ કે કાપો જો આંગળી તો લોહીની ધાર નીકળે, દરેક બુંદ લોહીની બાબાની ઉધાર નીકળે. વહાવ ભલે આખા શરીરની એક એક બુંદ તો પણ બાબા તમારા લેણદાર નીકળે. સમય કેવો હશે તે કપરો કે જ્યાં પાણીના પણ બંધનકાર નીકળે. નથી મળ્યું આત્મસન્માન કોઈ રસ્તામાં, આમાં બાબાની ઊંડી મહેનત અને અભ્યાસ નીકળે. એકલા જ કેમ લડ્યા હશે એ જમાના સામે કે સંવિધાનના પાને પાને તમારા માટે કાયદાની ઢાલ નીકળે. થોડો સમય આપી વાંચી તો જુઓ એને, પાને પાને સંઘર્ષનો ઇતિહાસ નીકળે. નથી પૂજાતા માત્ર ભારતમાં વિદેશોમાં પણ તેમની તસવીર પર હાર નીકળે. નતો ભણવાનો પણ અધિકાર તેમને, તો પણ હજારો પુસ્તકો એમના નામે નીકળે. નથી કર્યું એક જાતિ માટે તેની કલમમાં સર્વધર્મ સંભાવ નીકળે. આગળના કાર્યક્રમ માટે હું પોરબંદર ડેપોની બહેનોને આમંત્રિત કરું છું કે ગીત રજૂ કરશે બાબા સાહેબ વિશે. કાર્યક્રમને અનુરૂપ એક ગીત રજૂ કરવા માંગીશ તો આપ સૌ શાંતિ સાંભળો એવી નમ્ર વિનંતી. અખિલ ભારતમાં મારો ભીમ ના મળે, અખિલ ભારતમાં મારો ભીમ ના મળે. લખ્યું સંવિધાન એવો ગ્રંથ ના મળે, ગ્રંથ ના મળે. લખ્યું સંવિધાન એવો ગ્રંથ ના
હવે દરેક ડેપોના પ્રતિનિધિશ્રી જે કોઈ સ્ટેજ ઉપર આવે સમય મર્યાદામાં પોતાનું આ કાર્યક્રમ વિશે અને આપણા સંગઠન વિશે પોતાનું મંતવ્ય રજૂ કરવા વારાફરતી ડેપોએ પોતાનું મંતવ્ય દેવા માટે સ્ટેજ ઉપર આવી જાય. સમય મર્યાદામાં હોય જેથી 5 મિનિટથી 5 મિનિટની આસપાસ લેજો. જય ભીમ. પ્રથમ તો પોરબંદર ડેપોના કર્મચારી મિત્રોનો હૃદયથી માન્ય એટલો આભાર ઓછો પડે, કારણ કે ધાર્યું નહોતું એનાથી વિશેષ તમારું આયોજન છે અને એમના આયોજનમાં કોઈ પણ પ્રકારની ખલેલ ન પડે એ આપણી પોતાની ફરજ છે. એટલે ભવનમાં પણ ક્યાંય પણ કાંઈ ગંદકી ન કરીએ, જ્યાં ત્યાં પાનમાવાના પિચકારી ન મારીએ, એ પણ આપણી ફરજ છે. એટલે આપણે પોરબંદરને સપોર્ટ કર્યો બરોબર જ છે. બીજી એક વાત, મારું પોતાનું મંતવ્ય એવું છે કે આપણી આ મીટિંગ છે સોશિયલ મીડિયામાં ક્યાંય પણ ડિક્લેર નહીં કરીએ. અત્યારે મેં જોયું છે ઘણા બધા મિત્રોએ ફેસબુકમાં લાઈવ કર્યું છે, આપણે કોઈ પાસેથી ઇનામ નથી જોતું. આપણે શું કરીએ એ આપણે જોવાનું છે અને આપણે આપણી એકતા જાળવી રાખવાની છે. આપણે આપણા ડેપોના ગ્રુપમાં જે કર્મચારી નથી આવ્યા તો એ ડેપો આપણા ડેપોના ગ્રુપમાં તમે શેર કરો, એમાં કોઈ વાંધો નથી. એમાં એક મેસેજ એ કરજો કે આપણા મીટિંગની કે આપણે અહીંયા જે કંઈ ચર્ચા થયેલી કે નેક્સ્ટ ભવિષ્યમાં ગમે ત્યારે ક્યાંય મીટિંગ કરીએ અને કંઈ ચર્ચા થાય તો અન્ય સમાજમાં ડિક્લેર કરવાની થતી નથી. હું કેમ નથી થતી? આપણા બાપ પાસેથી બધા શીખ્યા છે અને જેવું આપણે કરીએ છીએ એ આપણા પાસેથી શીખે છે. છેલ્લા 2-3 વર્ષથી લગભગ ડિવિઝનમાં મીટિંગો ચાલુ થઈ છે, એ કોઈ કંઈ ખબર નથી પડતી. આપણે ચાલુ કર્યા પછી બધા શીખ્યા છે. એટલે બને ત્યાં સુધી આપણે છે આપણું સિક્રેટ જાળવી રાખશું. જય ભીમ, નમો બુદ્ધાય. જેતપુર ડેપો તૈયારી રાખે. ધોરાજી ડેપો આવી જાય. સ્ટેજ ઉપર તો કઈ બોલ્યા નથી. હવે એક તો પેલા સ્ટેજ સંચાલક આ બેનને ખૂબ ખૂબ ધન્યવાદ કે સરસ મજાનું સંચાલન કરે છે. ત્યાર પછી જે આ પોરબંદર ડેપો આ સરસ મજાનું આયોજન કર્યું એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આમાં ઘણા ખરા કર્મચારી આપણા ડેપોમાંથી અને દરેક ડેપોમાંથી આવી નથી શક્યા. એ એક બહુ ઓલી વસ્તુ કહેવાય કે એને ખરેખર આવવું જોઈએ અને એને આવવા માટે પ્રોત્સાહિત કરીને આપણે એને લઈ આવવાનો પ્રયત્ન કરીએ. દરેક ઘણા ખરા નથી આવી શક્યા કે એક બહુ ઓલું કહેવાય. અને ફરી એકવાર પોરબંદર ડેપો સરસ મજાના સંચાલન બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જેતપુર ડેપોના પ્રતિનિધિ આવી જાય. જય ભીમ, નમો બુદ્ધાય. પ્રવીણભાઈ પકડાએ કીધું કે સ્ટેજ ઉપર બોલવું અઘરું છે. વાત સાચી છે, આપણો પહેલો વિષય છે આ. કોઈથી બોલ્યા નથી સ્ટેજ ઉપર. હવે આવું સુંદર આયોજન કર્યું પોરબંદર ડેપો, એનો જેતપુર ડેપો વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને મિલનભાઈને એ કહેવાનું કે મેં 10 કર્મચારી તમને લખાવ્યા હતા, હવે 8 કર્મચારી આવ્યા છે. જય ભીમ. બાટવા ડેપોના પ્રતિનિધિ આવે. એના પછી કેશોદ ડેપોના પ્રતિનિધિ તૈયારી રાખે. મિત્રો ખરેખર પ્રતિનિધિ જેવું કાંઈ અમારા ડેપોના પ્રતિનિધિ આજે હાજર નથી. એને કાંઈ સંજોગો ચાલે અમારા વડીલ છે એમથી ખરા છે ભાઈમાં, પછી ધનસુખભાઈ આવેલા છે. એટલે સારું છે, સારું. જય ભીમ, નમો બુદ્ધાય. કેશોદ ડેપો પછી વેરાવળ ડેપો તૈયારી રાખે. વેરાવળ ડેપો આજના આ પવિત્ર પ્રસંગે ભારતના મહાન સંવિધાન નિર્માતા, સમાજ સુધારક અને જ્ઞાનના દીપક
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની જયંતિ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હું સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સર્વપ્રથમ આ કાર્યક્રમના આયોજન માટે મહેનત કરનાર તમામ પોરબંદરના ડેપોના સ્ટાફ મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આપ સૌએ જે ઉત્સાહ અને એકતા દર્શાવી તે ખરેખર પ્રેરણાદાયી છે. ખાસ કરીને મહિલાઓની હાજરી અને સહભાગિતા પણ વિશેષ છે. આજે આપણે બાબા સાહેબના વિચારોને યાદ કરીને સમાજમાં સમાનતા, શિક્ષણ અને ન્યાય માટે કાર્ય કરવાની પ્રેરણા મેળવી. તો આશા રાખીએ આપણે સૌ સાથે મળી તેમાં દર્શાવેલા માર્ગ પર આગળ વધીશું. અંતમાં ફરી એકવાર આપ સૌનો સહયોગ, સમય અને ઉપસ્થિતિ માટે ખૂબ ખૂબ આભાર. જય ભીમ, નમો બુદ્ધાય. પછી માંગરો ડેપો તૈયાર રાખે, માંગરો ડેપોના પ્રતિનિધિ. જય ભીમ, નમો બુદ્ધાય. મિત્રો, આ આપણો એસી સમાજમાં જે કાર્યક્રમ દર વર્ષે આપણે કરીએ છીએ અને બધા આપણે એસી સમાજના મિત્રો પણ બધા ભેગા થાય છે. દરેક કર્મચારી, દરેક મેકેનિકલ વિભાગમાંથી કંડક્ટર, ડ્રાઈવર અને અધિકારીગણો પણ દરેકને જે ડેપો જ્યારે જે લઈ છે કે અમે અત્યારે આ વખતે પ્રોગ્રામ કરશું દર વખતે, તો આપણી સંખ્યા દર વખતે થોડી વધે છે અને એકતાનું પણ સ્વરૂપ પણ આપણે દેખાય છે. એમાં બહેનો પણ આજે વખતે ઘણી વધારે પડતી દેખાણી અને આપણા કર્મચારી મિત્રો, ડ્રાઈવર, કંડક્ટરો તેમજ આપણા અધિકારીગણમાં પણ થોડીક ઓછી પણ છે કે આજે વખતે દેખાતા નથી કોઈ. એ પણ જે કનુભાઈ સુંદરવા નિવૃત્ત હતા તો પણ આપણે અહીંયા હાજરી આપી અને આપણા જે કાર્યક્રમની શોભા વધારી એ પણ એનો ખૂબ ખૂબ આભાર. દરેક મેકેનિકલ વિભાગમાંથી આવી અને આપણે જે કાર્યક્રમને ઉપસ્થિત રહી અને એનો કિંમતી સમય આપ્યો એ પણ ખૂબ ખૂબ આભાર. અને પોરબંદર ડેપો વતી જે કાર્યક્રમનો સારામાં સારું જે કર્યું છે એ પણ ખૂબ ખૂબ આભાર. સાથે સાથે ભગવાન બુદ્ધ અને ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરી અને દીપ પ્રાગટ્ય જ્યારે બહેનો તમે કર્યો હતો ત્યારે તમને એ ખબર નથી કે આપણે દીપ પ્રાગટ્ય કરતી વખતે શું કરવું જોઈએ. જોકે હું તો આમાં નથી કે બહુ ઊંડો ઉતરેલો, પણ તમે બધાએ પોતાના પાદુકા એકેય ચંપલ કે ઉતર્યા હતા? નહીં, ઉતર્યા હતા તમે? નહીં, નતા ઉતર્યા. તો હવે પછી આ તો આપણો પોતાનો ઘરનો કાર્યક્રમ છે ને, આપણો પોતાનો છે ને, ખ્યાલ રાખો ક્યાંય જતી વખતે, સમજ્યા? ના તો પ્રોગ્રામ આપણો પોતાનો જ છે અને આપણે બધા કર્મચારી સાથે મળીને કામ કરીએ. જય ભીમ, નમો બુદ્ધાય. ને મારા વતી બે શબ્દ ધીરુભાઈને પણ કહું છું કે વેરાવળ વતી કે એવો મારી નમ્ર વિનંતી. નમો બુદ્ધાય. જય ભીમ. દીપ પ્રાગટ્યની વાત થઈ તો દીપ તો આપણો પ્રતીક છે. દીવડો એક પ્રતીક છે, પણ દીવડો તો આપણા દિલની અંદર પ્રગટાવવાનો છે કે દમ સારભ્ય દીપેન દીપેન તમ દમ સિના ત્રિલોક દીપમ સબુદ્ધમ પૂજ્ય દીપમોમાં. આ દીપ એ પ્રતીક રૂપે છે. દીપડો આપણા અંદરનો દીપડો પ્રગટાવવાની વાત આવે છે. એ ગાથાની અંદર કહેવામાં આવ્યું છે, વિશેષ વાત નથી કરતો, પણ હું કોઈ વાતથી જો આજે ખુશ હોય તો એ એક જ વાતથી ખુશ છું. એક નાનકડી ટૂંકી જ મારે વાત કરવી છે કે ખંભાળિયાનો લાઠો અને આટકોટની લોહીણ લાખો જ્યારે લખણ ખોટો થયો અને આટકોટ સુધી વારંવાર ગયો, ખૂબ સમજાયો પણ સમજ્યો નહીં. ત્યારે લોહીણે
કટાક્ષ કર્યો. શું કર્યો કે 12 ગાવે બોલી બદલે, તરવાર બદલે શાખા, બુઢા પાલા કેસ બદલે તો લખણ ન બદલે લાખા. આ સૃષ્ટિનો નિયમ છે કે ક્ષણે ક્ષણે બદલાવ આવે છે. અનિચ્છાવત સંખારા ઉપાડ હોય દમનીનો ઉપજીજિતવા નીલો જંતી તે સંકુપ સમાસ ઉભો. આ સૃષ્ટિની અંદર જો તમારે સર્વ સુખ જોતું હોય તો સૃષ્ટિનો જે પરિવર્તનનો નિયમ છે એ તમે અપનાવી લો. બસ આટલી વાત કરવી છે, સમયનો અભાવ છે, વિશેષ વાત કરતો નથી. જય ભીમ, નમો બુદ્ધાય. બહુ સરસ વાત કરી. હવે માંગરોળ ડેપોના પ્રતિનિધિ સ્ટેજ ઉપર આવે. માંગરોળ ડેપો જય ભીમ મિત્રો, માંગરોળ ડેપો વતીથી સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અમારો ડેપાની અંદર સૌથી ઓછી સંખ્યા હોવાથી આજે પણ ઓછા સભ્યો આવેલા છે. એટલે ઘણાને એમ થતું હશે કે માંગરોળ ડેપોની અંદર ઓછા ડ્રાઈવર કંડક્ટર હશે. એવું નથી, પણ અમુક સંજોગવશાત હાજર નથી રહી શક્યા. ઘણાને દવાખાનાનું અથવા કોઈ પણ દુઃખનું કાર્ય હોવાથી આવેલ નથી. આપ સૌ ભેગા થયા, બધાને આનંદ થયો અને આ કાર્યક્રમ કર્યો, બહુ સરસ મજાનો કાર્યક્રમ કર્યો. બીજું તો કંઈ કહેતો નથી, પણ આપ બધા સર્વ હાજર રહ્યા એ સૌનો આભાર. જય ભીમ, નમો બુદ્ધાય. ઉપલેટા ડેપો ટીમ ઉપલેટાના નરેન્દ્રભાઈ ચૌહાણ સ્ટેજ ઉપર આવી જાય. નરેન્દ્રભાઈ સુણા. જય ભીમ, નમો બુદ્ધાય બધાને. સૌ પ્રથમ તો પોરબંદર વિભાગના ડેપોના જે કંઈ કર્મચારીઓએ આયોજન કર્યું છે તે માટે ખૂબ ખૂબ એનો આભાર. થોડી વાર મારા બધા ભીમ બંધુઓને મારી વિનંતી છે કે પોતાનો મોબાઈલ સાયલેન્ટ રાખી દઈને અંદરો અંદર વાતો ના કરે. આપણે 5 મિનિટનો સમય આપ્યો છે એટલે હું પૂરેપૂરી 5 જ મિનિટ લઈશ. વાત કરવાની છે આપણા યુનિયનની એકતા વિશે. તો જે કોઈ યુનિયનના જે વિભાગીય ડેપોમાં જેને આ સપનું આવ્યું કે ભાઈ આપણે આ કાર્યક્રમ કરવો જોઈએ, પહેલા તો તેમને મારા લાખો લાખો વંદન છે. જે આપણા કર્મચારીઓએ આ આયોજન વિચાર્યું એના માટે સો પ્રણામ છે. હવે વાત રહી કે બાબા સાહેબની, ગૌતમ બુદ્ધની, તો બાબા સાહેબ વિશે બધા આપણે જાણીએ છીએ. એના વિશે વાત કરવી બધાને ખબર છે. અટાણના નાના બાળકો હમણાં આવ્યા ભૂલકાઓ એ પણ બાબા સાહેબ વિશે વાત કરી શકે. અત્યાર સુધી આપણે બધાએ જે કઈ સંગઠનો છે, જે કઈ વિચારધારાના વાહકો છે, બધાએ પોતપોતાના મંતવ્યો ઘણી જગ્યાએ રજૂ કરેલા છે અને આપણે સાંભળેલા છે. પણ ખરેખર એને સાર્થક કરવા માટે આપણે શું કરીએ છીએ? એને વિચારને કાયદેસર આપણા સમાજમાં ન્યાય અપાવવા માટે આપણો શું યોગદાન છે, એના માટે તો કોઈ કઈ ક્યારે વિચાર્યું જ નથી. ખાલી બાબા સાહેબોની વાતો કરે, મહાનાયકોની વાતો કરે, વિરાંગનાઓની વાતો કરો, પણ એની ખરેખર તમે અમલવારી કરો છો કે નહીં? તમારા ક્યાંક ને ક્યાંક આપણા સ્વાર્થ માટે આપણે આપણા સમાજને, આપણા કર્મચારીઓને, આપણા ભાઈઓને ઘણી બધી જગ્યાએ ક્યાંય ને ક્યાંય અન્યાય થાય છે, છતાંય આપણે બોલતા નથી. ઘણા બધા ડેપોમાં એવું થાય છે, યુનિયનના આગેવાનો હોય, કોઈ બંધ દેશથી પાઘડી ના પહેરતા, પણ આ જે હકીકત વાત છે એ વાત તમારી સમક્ષ રજૂ કરું છું કે તમે ક્યાંય હોદ્દા ઉપર છો, તમે ક્યાંય સર્વોચ્ચ આગેવાન છો, તમે કોઈ સમાજના લીડર છો, તો તમારા સમાજ માટે તમે કેમ શબ્દોનો ઉચ્ચાર નથી કરતા, અવાજ ઉઠાવતા નથી? તમારે સમાજ માટે બોલવું પડે, સમાજ માટે લડવું પડે, તો તમે સમાજના એક સાચા સેવક છો એવું સાબિત કરી શકો, કે બાબા સાહેબના વિચારધારાના વાહક છો એવું સાબિત કરી શકો. ઘણા બધા એવું કહે કે હું
બાબા સાહેબનો અનુયાયી છું, બાબા સાહેબના વિચારો રજૂ કરું છું. મેં મારા ભાઈના મેરેજ 2015માં બોધ વિધિથી કર્યા, મારા 2016માં બોધ વિધિથી કર્યા. તો સામે એવું ફેમિલી મને મળ્યું હોય, એનાથી સમાજના સુધારા થવાના નથી. બાબા સાહેબના 3 સપનાઓ હતા કે જાતિ વિહીન સમાજ બનાવવો, સત્તામાં ભાગીદાર અને બોધમય ભારત બનાવવો. એના માટે આપણે શું કરીએ છીએ? ભારત દેશમાં બાબા સાહેબના નામ ઉપર લાખો સંગઠનો આવે છે, ઘણા બધા સંગઠનો કામ કરે છે. એના ખાલી પ્રમુખો છે, એના મંત્રીઓ છે, એના હોદ્દેદારો છે. જો એ બધા એક થઈને બાબા સાહેબની વાત સરકારને રજૂ મૂકે ને એની સામે, તો બાબા સાહેબનું જે કંઈ સપનું હતું ને પૂરું કરી શકીએ આપણે. પણ એમાં કોઈને રસ નથી, ખુદ પોતાને મોટા થવામાં રસ છે. આજે અમારા ઉપલેટા ડેપોમાં અમે 3 યુનિયનમાંથી કોઈ રિપોર્ટ નથી લેતા. અમારા રાજેન્દ્રભાઈ ભારતીય પ્રતિનિધિ છે, અમારા મિલનભાઈ મૈડા છે, છતાંય અમને કોઈને અન્યાય નથી થતો ભાઈ. કારણ કે અમને બોલવાની ક્ષમતા છે અન્ય યુનિયનના આગેવાનો સાથે, એની સાથે લડવા માટે. અમે કોઈ યુનિયન સાથે જોડાયેલા નથી અને અમારી તાકાત છે મિલનભાઈ મૈડા, રાજેન્દ્રભાઈ ભારતી અને અમારી એકતા. અમે કોઈને ચૂકતા નથી અને છતાંય અમારા કોઈ કર્મચારીને ડેપોના આગેવાનો કે યુનિયન આગેવાનો હેરાન કરી બતાવે ના કરીએ. કારણ કે એકતા છે, બોલવાનો અવાજ છે. તમારા ડેપોમાં તમે આગેવાન છો, તમારા ભાઈને અન્યાય થાય છે, છતાંય તમે બોલતા નથી ભાઈ. ઘણા બધા ડેપોમાં એવું થાય છે. તો તમે કેમ અવાજ ઉઠાવતા નથી? કારણ કે તમને તમારા હોદ્દાની, તમારા આગેવાનીની તમને ડર છે કે ભાઈ તમે એનો અવાજ લઈને ત્યાં જાશો તો તમને એ હોદ્દા ઉપરથી ખસેડી દેશે. તો સમાજમાં તમારે કાંઈ પણ આગેવાની કરો છો તો મારો એટલો વિનંતી છે આપ લોકોને કે તમે છે ને સમાજના દરેક કર્મચારીને, ભાઈને, બહેનને ન્યાય મળે એના માટે તમે ગમે એના આમાં બોલી શકવા જોઈએ, ગમે એનામાં અવાજ ઉઠાવી શકવા જોઈએ. આ તમારામાં ક્ષમતા હોવી જોઈએ. તો જ સમાજની આગેવાની કોઈ પણ હોદ્દા ઉપર રહેવાય. તમે એ જગ્યાએ છો તો સમાજના લીધે છો, કોઈ ભૂલતા નહીં. તમને સમાજના સાથ સહકાર કર્મચારી ભાઈઓ બહેનો આપે છે તો તમે ન્યા છો. તમારી પાછળ આખો સમાજ છે. તમે બાબા સાહેબની વાતો કરવાથી સમાજના આગેવાન નથી થવાના. બોધમય ભારતની વાતો કરવાથી, મહાનાયકોની વાતો કરવાથી કોઈ પણ તમે કાંઈ હાસિલ કરી શકવાના નથી. સત્તામાં ભાગીદારી છે, પરિવર્તન થવું જોઈએ. જેવો સમય હોય એની વર્તન કરવું જરૂરી છે. પણ જ્યારે સમાજની વાત આવે ત્યારે આપણું પહેલું સ્વપ્ન એવું હોવું જોઈએ કે આપણે આપણા સમાજના ભાઈ કે બહેનને એને ઊભા જોઈએ. અમે કાંઈ પણ હોય, આપણો હોદ્દો કોઈ પણ હોય, એની આપણે કાંઈ પણ લેવા દેવા ના હોય. સમય નથી લેતો વધારે, પણ આપણો કદાચ પાછળ સમય મળશે તો આપણે પાછા વાત કરીશું. જય ભીમ, નમો બુદ્ધાય.